ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાવા જઈ રહ્યો છે અને એ ભાગ્યશાળી રાશિ છે મિથુન। જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે બધું જ નક્કી હોવા છતાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ જાય છે। યાદ કરો અયોધ્યાના એ દિવસો જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી। આખું નગર ઉત્સવમાં ડૂબેલું હતું, પણ અચાનક વિધાતાએ એવી ચાલ ચાલી કે જેમને સિંહાસન મળવાનું હતું તેમને વનવાસ સ્વીકારવો પડ્યો। રાજા દશરથે અત્યંત દુઃખ સાથે પોતાના પુત્રને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હે પુત્ર, તું વન ન જા, તારા માટે હું મારી પ્રતિજ્ઞા પણ તોડી દઈશ। પણ ત્યારે શ્રી રામે જે શબ્દો કહ્યા તે યુગો સુધી અમર થઈ ગયા કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય। તેમણે પિતાના વચનને સિદ્ધ કરવા અને કુલની મર્યાદા જાળવવા રાજસુખનો ત્યાગ કર્યો। આ ઉદાહરણ આપણને સમજાવે છે કે ક્યારેક નિયતિ આપણી પરીક્ષા લેતી હોય છે અને સ્વયં ભાગ્ય વિધાતા પણ ક્યારેક સમયના ચક્ર સામે વિવશ દેખાય છે, પરંતુ એ જ ત્યાગ અંતે તેમને ભગવાન બનાવે છે। હવે આ કળિયુગમાં 29 માર્ચ 2026ના રોજ કેતુ એક એવા સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યો છે જ્યાંથી તેની અસરો અત્યંત વ્યાપક અને પ્રભાવશાળી સાબિત થશે। મિથુન રાશિના જાતકો માટે અત્યારે કેતુ ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યા છે। જે રાશિમાં તેઓ બિરાજમાન છે તે 5 નંબરની સિંહ રાશિ છે, જે સૂર્યની રાશિ માનવામાં આવે છે। એક તરફ રાજાની રાશિ છે અને બીજી તરફ કેતુ જે નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે તે મઘા નક્ષત્ર છે, જેનું પ્રતીક જ રાજ સિંહાસન છે। હવે પ્રશ્ન એ થાય કે શું એક સંન્યાસી પ્રકૃતિનો ગ્રહ સિંહાસન પર બેસીને આપણને ભૌતિક સુખ આપી શકશે કે પછી સંઘર્ષની સ્થિતિ હજુ વધારે કઠિન બનશે? આ વિષયને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે। કેતુ જે સ્થાન પર બેસે છે ત્યાં તે ઘણીવાર અવરોધ કે બ્રેકર જેવું કામ કરે છે। મિથુન રાશિ માટે તે કામ ત્રિકોણના ભાવમાં છે। અત્યાર સુધી તમે અનુભવ્યું હશે કે તમારા દરેક કાર્યમાં કંઈક ને કંઈક અડચણ આવતી હતી, જાણે કોઈ કામ પૂરું થવા આવે અને અટકી જાય। પરંતુ હવે એ 18 વર્ષની કઠિન તપસ્યાનો અંત આવી રહ્યો હોય તેવું જણાય છે। હવે સમય આવી ગયો છે રાજ સિંહાસન પ્રાપ્ત કરવાનો, એટલે કે અત્યાર સુધી જે કામમાં વિઘ્નો આવતા હતા, જે રસ્તાઓ બંધ લાગતા હતા, તે હવે ખુલવા લાગશે અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો। ત્રીજા ભાવમાં રહેલો કેતુ તમારા પરાક્રમ અને સાહસને જાગૃત કરશે। આ સમયગાળામાં તમારો આત્મવિશ્વાસ જ તમને સફળતા અપાવશે। જીવનમાં કે કરિયરમાં તમે કેટલું જોખમ લઈ શકો છો તેના પરથી નક્કી થશે કે કેતુ તમને કેટલું મોટું સિંહાસન આપશે। ખાસ કરીને જે લોકો આઈટી ક્ષેત્રે છે, રમતગમત સાથે જોડાયેલા છે, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં છે અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે, તેમના માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે। ઓનલાઈન ગતિવિધિઓ દ્વારા તમે તમારી પ્રતિભાને વિશ્વ સમક્ષ લાવી શકશો। આ કામ ત્રિકોણનું સ્થાન હોવાથી તેની સીધી અસર તમારા 7મા ભાવ પર પણ પડશે, જ્યાં ધન રાશિ છે। જો તમારા લગ્ન જીવનમાં તણાવ હોય અથવા લાંબા સમયથી લગ્નના યોગ ન બનતા હોય તો કેતુનું આ નક્ષત્ર પરિવર્તન મજબૂત સંકેત આપે છે કે લગ્ન અને દાંપત્ય જીવનની મુશ્કેલીઓ દૂર થશે। તમે જેની સાથે વ્યવહાર કરો છો, પછી તે જીવનસાથી હોય કે બિઝનેસ પાર્ટનર, તેમની સાથેના સંબંધો સુધરશે અને પરસ્પર લાભની સ્થિતિ સર્જાશે। આ સાથે જ કેતુનો પ્રભાવ 11મા ભાવ પર પણ પડશે, જે તમારી ઈચ્છા પૂર્તિ અને લાભનું સ્થાન છે। જો કોઈ એવી ઈચ્છા હોય જે વર્ષોથી અધૂરી રહી ગઈ હોય, પછી તે પરિવારને લગતી હોય, સંપત્તિની હોય કે કાર્યક્ષેત્રની, તો સમજી લેજો કે હવે તે પૂરી થવાનો સમય પાકી ગયો છે। જ્યારે કેતુ ત્રીજા ભાવમાં હોય ત્યારે રાહુ 9મા ભાવમાં એટલે કે ભાગ્યના સ્થાનમાં બિરાજમાન હોય છે। રાહુ ભાગ્યને વેગ આપે છે, તમને એવી સફળતા અપાવે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય। પરંતુ અહીં એક વાત સમજવા જેવી છે કે રાહુ જો ઝાડ પર ઉગેલા ફળ સમાન છે તો કેતુ તે ઝાડનું મૂળ છે। જો તમારે મીઠા ફળ ખાવા હોય તો મૂળને મજબૂત રાખવું પડશે। જો મૂળમાં પાણી રેડવામાં આવશે તો જ ઉપર ફળ આવશે। કેતુ આપણી જડ છે, આપણા સંસ્કાર છે। હવે પ્રશ્ન એ થાય કે આ મૂળને મજબૂત કેવી રીતે કરવા? આવનારા 8 મહિનામાં કેતુના આશીર્વાદ મેળવવા માટે 2 બાબતો સૌથી મહત્વની છે અને તે છે ત્યાગ અને ભક્તિ। આજના સ્વાર્થી યુગમાં ત્યાગનો અર્થ એ નથી કે બધું છોડીને વનમાં જવું, પરંતુ પોતાના વિકાસની સાથે બીજાના ભલાનો વિચાર કરવો એ જ મોટો ત્યાગ છે। જો તમે તમારા કરિયરમાં આગળ વધવાની સાથે બીજાને મદદરૂપ થશો, કોઈના પડતીના સમયે ટેકો આપશો, તો કેતુ તમને એ સિંહાસન સુધી ચોક્કસ પહોંચાડશે। બીજું પાસું છે ભક્તિ। ભક્તિમાં એટલી શક્તિ છે કે જે મોટા સંન્યાસીઓને નથી મળતું તે એક સામાન્ય માણસને મળી જાય છે।
ભક્ત પ્રહલાદનું ઉદાહરણ જુઓ. માત્ર 5 વર્ષની ઉંમરે પિતા પાસે રાજ સિંહાસન હોવા છતાં તેમણે ભક્તિનો માર્ગ પસંદ કર્યો. તેમની માતાએ તેમને બાળપણથી જ જે સંસ્કાર આપ્યા તેને કારણે ભગવાન નરસિંહ સ્વયં પ્રગટ થયા અને પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડીને રાજ સિંહાસન અપાવ્યું. તમારા જીવનમાં જે પણ ઇષ્ટદેવ કે ગુરુ હોય તેમનું સન્માન કરો. અત્યારે જો જીવનમાં તકલીફો હોય તો ગભરાશો નહીં, કારણ કે ભગવાન હંમેશા પોતાના પ્રિય ભક્તોની જ પરીક્ષા લે છે. તમે ભગવાનની નજરમાં છો એટલે જ આ સંઘર્ષ છે. આવનારા 8 મહિના એ તમારી ભક્તિનું ફળ મેળવવાનો સમય છે. આ આત્મસાત કરવાનો સમય છે કે તમારી મહેનત હવે રંગ લાવશે અને ભાગ્યના દ્વાર ખુલશે. આ વિષયને માત્ર જ્યોતિષની દ્રષ્ટિએ નહીં પણ જીવનના સત્ય તરીકે સ્વીકારો તો સફળતા નિશ્ચિત છે. મિત્રો, આશા છે કે મિથુન રાશિ માટે કેતુનું આ વિશેષ વિશ્લેષણ તમને ગમ્યું હશે અને તમારા જીવનની ગૂંચવણો ઉકેલવામાં મદદરૂપ થશે. જો તમને આ વાત ગમી હોય અને મારી સમજાવવાની રીત તમારા હૃદયને સ્પર્શી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારી લાગણીઓ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. આપના સાથ અને સહકારથી જ અમને નવી પ્રેરણા મળે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, જેથી આવા જ આધ્યાત્મિક અને માર્ગદર્શક વિડીયો આપને મળતા રહે. ભગવાન શ્રી રામની કૃપા આપ સૌ પર બની રહે અને આપનો આવનારો સમય મંગલમય હોય તેવી જ પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.